તાજેતરની સ્કૂલની દુર્ઘટનાએ બધાયને અંદરથી હચમચાવી મૂક્યા છે. આમાં વાંક કોનો છે? સ્કૂલનો છે, મા બાપનો છે કે તંત્રનો છે? સ્કૂલમાં સંતાનો ફક્ત 6 કલાક માટે હોય છે, બાકીની 18 કલાક ઘરે હોય છે, મા બાપ સાથે હોય છે. હવે અહીંયા આગળ મા બાપની પણ કેટલીક ફરજ આવે છે કે તમારે સંતાનોને સંસ્કાર આપવા. બહુ અગત્યની વસ્તુ છે. ખાલી સંતાનો પેદા કરે પૂરું નથી થતું, એને સંસ્કાર પણ આપવા પડે. પછી તમારા સંતાનોને સ્કૂલનું આખા દિવસનું શિડ્યુલ પૂછો, પાસે બેસો, 1 કલાક અડધી કલાક બેસો, એને પૂછો, મોબાઈલ ટીવી બંધ રાખો અને સંતાનોને પૂછો કે તે આજે શું કર્યું, સ્કૂલે કેવો રહ્યો તારો દિવસ, ટ્યુશનમાં કેવો દિવસ રહ્યો, કોઈ જાતની તને તકલીફ નથી ને? કોઈ જાતની તકલીફ હોય તો મને કહે, તો હું એનું સમાધાન કાઢું, એવું પૂછો તો તમને ખબર પડશે કે તમારા સંતાનોને શું તકલીફ છે. એક તમારી ફરજ આવે છે બીજી, કે સંતાનોના મોબાઈલ ચેક કરવાની. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, શેરચેટ જે યુઝ કરતા હોય, ટ્વિટર, પણ તમારી ફરજ છે કે એનો મોબાઈલ દિવસમાં 1 વખત ચેક કરી લેવાની. કોની સાથે વાતચીત કરે છે, ચેટ કોની સાથે કેવી છે, એની ફરજ છે મા બાપની. પછી તમે જે ધર્મમાં માનતા હોય, તમારા સંતાનોને મંદિરે લઈ જાઓ, કથા વાર્તા, કીર્તન ભક્તિમાં જોડો, બેસાડો. એને ગમશે નહીં, બેસાડો. જેવી રીતે તમે હોટલમાં બહાર ફરવા લઈ જાઓ છો, એવી રીતે મંદિરે લઈ જવાની ફરજ પણ તમારી છે. આ કોઈ બીજા નહીં કરે. ઘરની અંદર તમારે મંદિર રાખવું, પૂજા પાઠ કરવા, કીર્તન ભક્તિ કરવી, ભગવાનને થાળ જમાડવા, આ તમારે કરવું પડે મા બાપે, તો જ સંતાન કરે. સંસ્કાર છે એ બહુ અગત્યનું વસ્તુ છે. પછી તમારા સંતાનના પોકેટ, ખીચા ચેક કરો, ટેબલ ચેક કરો, બેગ ચેક કરો, અને એને કાંઈ જે આજુબાજુ સંકળાયેલું છે ચેક કરો. તમારે જાસૂસી નથી કરવાની, પણ તમારું સંતાન છે આડા રસ્તે નથી જાતું ને? સિગરેટ છે, ડ્રગ છે, દારૂ છે, એના રવાડે નથી ચડતું ને? આ જોવાની ફરજ છે એ સ્કૂલની હોય કે તંત્રની હોય કે મા બાપની હોય. આ તમારે જ કરવાનું હોય. પછી તમારે મા બાપે તમારે સંતાનોને સ્પોર્ટમાં જોડવા પડે. એકાદી રમતમાં જોડો, શરીર સારું હશે તો એ પ્રતિકાર કરી શકશે. સંગીતમાં જોડો, એનો જીવ જોડાય એમાં. અને ખાસ મોબાઈલ આપો એનો વાંધો નથી, પણ એને શરત કરો કે તારે શેરીમાં રમવા જવું જ પડશે, શેરી રમતમાં જવું પડશે. પછી ઘરમાં તમારે સંતાનો સાથે સમૂહ ભોજન લેવું પડશે. તમારે જમવું પડશે એના ભેગા, તો જ એને ખબર પડશે, તો જ એ બીજે ક્યાંય તમારી ઘરમાં નથી મળતું એ બીજે નહીં શોધવાનો પ્રયત્ન કરે. પછી એક ખાસ કહેવાનું કે જંગલમાં છે ને સાપ હોય, હડકાયા કૂતરા હોય, એને નિપટવાની જવાબદારી તમારી છે. કોઈ આ તંત્રની જવાબદારી નથી, સ્કૂલની જવાબદારી નથી. અને છેલ્લે ખાસ કે આ બધું કરવાની જવાબદારી મા બાપની છે. જો મા બાપ નહીં કરે ને તો આ કોઈક બીજું કરશે અને એનું પરિણામ પણ સારું નહીં આવે. અહીંયા આપણે કોઈને દોષ નથી દેતા, પણ આપણી આંખ ઉઘાડવાની વાત છે.